નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજનો આપણો વિડીયો છે રેવન્યુ તલાટીની પરીક્ષા માટે અગત્યનું એવું મોડલ પેપર. તેનો સૌપ્રથમ તમને જાણ કરી દઉં કે આ મોડલ પેપરમાં 1 થી 100 પ્રશ્નો અને એના જવાબ દર્શાવેલ છે. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરી દેજો ફ્રેન્ડ સર્કલમાં, જેથી એ લોકો પણ આનો લાભ લઈ શકે. પ્રશ્ન પહેલો એમ છે કે સૌથી વધુ ફિલ્મ ગીતો લખવા બદલ કયા ગીતકારને ગિનીસ બુકમાં સ્થાન મળ્યું છે? તો એ છે સમીર અંજાન. પ્રશ્ન બીજો, કરેગે યા મરેગે આ સૂત્ર સ્વાતંત્ર્ય સંગ્રામની કઈ લડતમાં ગુંજ્યું હતું? તો એ છે બી, હિન્દ છોડો આંદોલનમાં. આમાં અમુક પ્રશ્નોના જવાબ હું નહીં દઉં, એ પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાના છે, જેથી આપને ખ્યાલ પડે કે આપણે આપણી જે તૈયારી કરી છે એ કેટલી સાર્થક નીવડે છે. પ્રશ્ન ત્રીજો છે, નવા ઉદ્યોગ શરૂ કરનાર સાહસિકોને મદદ કરવા માટે ભારત સરકાર દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું? તો એ અભિયાન હતું સ્ટાર્ટઅપ ઇન્ડિયા. ચોથો પ્રશ્ન, ભારતનો અરુણાચલ પ્રદેશ કયા દેશની સરહદ સાથે જોડાયેલ નથી? તો એ છે નેપાળની. પાંચમો પ્રશ્ન, આરબીઆઈ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઈને ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા છે? તો એ કલમ છે કલમ નંબર 22. પ્રશ્ન છઠ્ઠો, આતંકવાદી સંગઠન ISIS નું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે ઇસ્લામિક સ્ટેટ ઓફ ઈરાન એન્ડ સિરિયા. પ્રશ્ન સાતમો, નીચેનામાંથી ભારતની કઈ નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે? પશ્ચિમથી પૂર્વ તરફ, તો એ છે નર્મદા નદી. પ્રશ્ન આઠમો, રાજ્યના મુખ્યમંત્રી બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો એ છે 25 વર્ષ. પ્રશ્ન 9, મુંબઈ એરપોર્ટ દ્વારા એક રનવે પર 24 કલાકમાં કેટલા વિમાનનું સફળ ટેક ઓફ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવાયો છે? તો એ છે 969. પ્રશ્ન 10, આ પ્રશ્નોનો જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે. ક્યાં ક્યાં પ્રશ્ન આપીશું હું તમને? 10, 20, 30, 40 એ રીતના જે દશાંશવાળા છે, બરોબર? 50, 60, 70, 80, 90 ને 100 એ પ્રશ્નોનો જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાના છે. જોઈએ છે કોણ સાચો જવાબ આપે. પ્રશ્ન 10 છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદના નગોલે અને મિયાપુર વચ્ચે કેટલા કિમી લાંબી મેટ્રો ટ્રેન શુભારંભ કરાવ્યો છે? તો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે. 41 છે, 35 છે, 30 છે કે 40? હવે જો આપણે પ્રશ્ન નંબર 11, કયા પ્રથમ ભારતીય પેરા ઓલિમ્પિક્સમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા છે? તો એ જીતનાર છે દેવેન્દ્ર ઝાઝરિયા. પ્રશ્ન 12મો, ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે? તો એ લેવામાં આવ્યું છે વારાણસીમાં આવેલ સારનાથના સ્તંભમાંથી. પ્રશ્ન 13, હળવદ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? તો એ છે મોરબી જિલ્લામાં. પ્રશ્ન 14, MS વર્ડની ફોન્ટની સાઇઝ ખાલી જગ્યા હોય છે? તો એ છે 11. બાય ડિફોલ્ટની વાત છે, બરોબર? પ્રશ્ન 15, પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં કેટલા પ્રકારના સ્લાઇડ કેવી હોય છે, બરોબર? તો એ હોય છે 24 પ્રકારની, બરોબર? પ્રશ્ન 16, પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો સાથે
ખાલી જગ્યા ઉમેરી શકાય છે? તો એમાં અવાજ, ટાઈમ અને ચિત્રો બધું જ ઉમેરે એટલે બધા જ જવાબ આવશે. પ્રશ્ન 17. કેટલા ટકા પાણી વધારાના ઇથેનોલના દ્રાવણને રેક્ટિફાઈડ રિપીરિટ કહે છે? તો એને કહેવાય છે 7% જેટલા. પ્રશ્ન 18. ટ્રાન્ઝિસ્ટરની શોધ ખાલી જગ્યા વર્ષમાં થયેલ હતી? તો એ થઈ 1948માં. પ્રશ્ન 19. પેન ડ્રાઈવને કોમ્પ્યુટર સાથે જોડવા માટે કયું પોર્ટ વપરાય છે? તો એ પોર્ટનું નામ છે USB પોર્ટ. પ્રશ્ન 20. મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી? આ પ્રશ્ન જવાબ આપને આપવાનો છે. એ છે વક્રીભવન, પરાવર્તન, શોષણ અને વિભાજન. કઈ ભાગ ભજવતી નથી? બરાબર. પ્રશ્ન 21. જો આકાશને રહ્યાને પાણી, પાણીને હવા, હવાને નદી અને નદીને તળાવ કહેવામાં આવે તો ઘરે આવેલ મહેમાનને પાણી આપ્યા બાદ તમે એને શું આપશો? તો એને આપણે આપશું પાણી. પ્રશ્ન 22. 5 ગામોની અંદર અકબરપુર મોહકપુરથી નાનું છે. મોહક ગામથી વિલાની મોટું છે અને શ્યામગઢી અકબરપુરથી મોટું છે. પરંતુ મોહક ગામ જેટલું નાનું નથી. તો નીચેનામાંથી વધારે મોટું ગામ કયું છે? તો એ ગામ છે શ્યામગઢી. પ્રશ્ન 23. મનુષ્યમાં જઠરની દિવાલ કેટલા પ્રકારની નલિકામય ગ્રંથિ ધરાવે છે? તો એ છે 3 પ્રકારની. પ્રશ્ન 24. જો ABCDમાં A થી Z અને 1 થી 26 મુજબ હોય તો અમદાવાદ એટલે કે -7 થતું હોય તો પાલનપુર 5 હોય તો સુરેન્દ્રનગર કેટલું થશે? તો સુરેન્દ્રનગર થશે -37. પ્રશ્ન 25. રણજીત ટ્રોફીનો પ્રારંભ કઈ સાલથી થયો હતો? તો એ થયો હતો 1934માં. પ્રશ્ન 26. ભારતમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કોણે કરેલ હતી? તો એ સ્થાપના કરેલ છે એની બેસન્ટ. પ્રશ્ન 27. 2020ની ઓલિમ્પિક રમતો કયા શહેરમાં યોજાનાર છે હવે? તો એ છે ટોક્યોમાં. 2020માં જે ઓલિમ્પિક રમત છે એ ટોક્યોમાં યોજાશે. પ્રશ્ન 28. ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે? તો એ લાગુ થઈ શકે છે અનુચ્છેદ નંબર 356 મુજબ. પ્રશ્ન 29. ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત રેખા કુલ કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? એમ પૂછાય. તો એ છે કુલ 8 રાજ્યો. પ્રશ્ન 30 કે જેનો જવાબ તમારે આપવાનો છે. તો ભારતના નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે? ઓપ્શનમાં છે અશોક, વિક્રમાદિત્ય, સમુદ્રગુપ્ત કે ચંદ્રગુપ્ત મૌર્ય. એ તમારે જણાવવાનું છે કોમેન્ટમાં જવાબ. પ્રશ્ન 31. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? તો એ હતા શ્રી મહેંદી નવાજ જંગ. આ ઘણીવાર પૂછાય છે પ્રશ્ન. પ્રશ્ન 32. નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન નું વડું મથક ક્યાં આવેલું છે? તો એ આવેલ છે આણંદમાં. પ્રશ્ન 33. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા વાળો રણોત્સવ ક્યાં યોજાય છે? તો એ યોજાય છે કોરડોમાં. પ્રશ્ન 34. બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમ કઈ ટીમ સાથે રમે છે? તો એ છે ઓસ્ટ્રેલિયા સાથે. પ્રશ્ન 35.
દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે? તે આવેલા છે રાજસ્થાનમાં. પ્રશ્ન 36. ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કોણે કરી હતી? તો એ કરનાર છે કનૈયાલાલ મુનશી. પ્રશ્ન 37. હું 5મી પાટલી પર બેસું છું તો વિશેષણનો પ્રકાર જણાવો. તો એ વિશેષણ છે ક્રમવાચક વિશેષણ, કારણ કે 5મી છે એ ક્રમ થયો. પ્રશ્ન 38. ન પૂઠે પકડવા જ જાણે જતો ન હોય તમ. આનો અલંકાર ઓળખાવો. તો અલંકાર છે ઉત્પ્રેક્ષા અલંકાર. પ્રશ્ન 39. નીચેના પૈકી કયા પુસ્તકના લેખક કનૈયાલાલ મુનશી છે? તો એનો જવાબ છે રાજાધિરાજ. પ્રશ્ન 40. જેનો જવાબ તમારે આપવાનો છે કે ભારતીય સાહિત્ય ક્ષેત્રનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા? આશાપૂર્ણા દેવી, મહાદેવી વર્મા, અમૃતા પ્રીતમ કે મહાશ્વેતા દેવી? એનો જવાબ તમારે કોમેન્ટમાં ખાસ દેજો, જેથી આપણે ખ્યાલ પડે આપણે કેટલું આવડે છે. બધાય કોમેન્ટ કરજો. પ્રશ્ન 41. ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈસવીસનની કઈ સદીમાં થઈ ગયા? તો એ થયા 15મી સદીમાં. પ્રશ્ન 42. કવિ પ્રિયકાંત મણિયાર કયા વ્યવસાય સાથે જોડાયેલા હતા? તો એ હતા ચૂડી બનાવવાના વ્યવસાય સાથે. પ્રશ્ન 43. કવિ ઉમાશંકર જોશીને કયા વર્ષમાં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો? જ્ઞાનપીઠ પુરસ્કાર ઈસવીસન 1968માં મળ્યો હતો. પ્રશ્ન 44. રસહીન ધરાથે છે દયાહીન થયો નો. પંક્તિ કલાપીના કયા કાવ્યમાંથી લેવામાં આવેલ છે? તો એ લેવામાં આવેલ છે ગ્રામ માતા કાવ્યમાંથી. પ્રશ્ન 45. ધીમે ધીમે છટાથી કુસુમ રાજ લઈ ડોલતો વાયુ વાય. આનો છંદ ઓળખાવો. તો એ છંદ છે સ્કંદતા. બરોબર. પ્રશ્ન 46. તિમિર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. તિમિર તેનો વિરુદ્ધાર્થી શબ્દ છે પ્રકાશ. પ્રશ્ન 47. કડવા કારેલા સૌને ભાવે વિશેષણનો પ્રકાર જણાવો. તો એ છે ગુણવાચક, કારણ કે કડવા છે એ ગુણવાચક થયું. પ્રશ્ન 48. નીચે આપેલા અર્થભેદ શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. તો એ છે આગલું અને આંગરું. પ્રશ્ન 49. કાકા સાહેબ કાલેકરનું જન્મ સ્થળ જણાવો. તો એનું જન્મ સ્થળ છે સતારા. પ્રશ્ન 50. અમે રે સૂકું રૂનું પૂંબડું, તમે અત્તર રંગીલા રસદાર. પંક્તિના સર્જકનું નામ જણાવવાનું છે તમારે. એમાંથી કોણ છે? મકરંદ દવે છે, નિરંજન ભગત, રમેશ પારેખ કે વિનોદ જોશી? એ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે ઓપ્શન સહિત. બરોબર. પ્રશ્ન 51. કૂચી આપો બાઈજી, તમે કિયા પટારે મેલી મારા ના રચયિતાનું નામ જણાવો. તો એ છે વિનોદ જોશી. પ્રશ્ન 52. ફાઇન્ડ કરેક્ટ સ્પેલિંગ, સાચો સ્પેલિંગ ગોતવાનો છે. તો ઇક્વિક્વિટ, તો આ સાચો સ્પેલિંગ છે. પ્રશ્ન 53. પ્લુરલ ફોર્મ ઓફ ઇન્ડેક્સ. તો એનો આન્સર મળશે આપને ઇન્ડાઇસિસ, બહુવચન. બરોબર. ઇન્ડેક્સનું થશે ઇન્ડાઇસિસ, એટલે બહુવચન પ્લુરલ. 54. પુટ પ્રોપર ક્વેશ્ચન ટેગ એવરીવન સ્ટૂડ અપ બ્લેન્ક ક્વેશ્ચન માર્ક. બરાબર. એનો ક્વેશ્ચન ટેગ પ્રોપર અહીં વર્ડ મૂકવાનો છે. શું આવશે પ્રશ્નાર્થમાં? તો એ આવશે ડીડન્ટ ધે. પ્રશ્ન 55. સિલેક્ટ સિંગલ વર્ડ ફોર ધ ફોલોવિંગ પેરાસ.
ધેટ વિચ કેન નોટ બી રૂબ્ડ ઓફ. તો આ આવશે એમાં આપણે ઇન્ડેલેબલ. પ્રશ્ન 56. માય વર્ક બ્લેન્ક ઓવર આઈ રશ્ડ આઉટ ટુ પ્લે ક્રિકેટ. તો એ આવશે હેવિંગ બીન. પ્રશ્ન 57. માનવીની ભવાઈ નવલકથાના લેખક કોણ છે? તો એ લેખક છે પન્નાલાલ પટેલ. પ્રશ્ન 58. અષ્ટાંગ સમાસ ઓળખાવો. તો એ છે તત્પુરુષ સમાસ. પ્રશ્ન 59. કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. આ પંક્તિને શું કહેશો? તો એ છે કહેવત. પ્રશ્ન 60. ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોણે આપ્યું હતું? સુભાષચંદ્ર બોઝ, કાકા સાહેબે, ગાંધીજીએ કે સરદારે? આ ઓપ્શન 4 માંથી તમારે જવાબ કહેવાના છે કોમેન્ટમાં. પ્રશ્ન 61. હાઈસ્કૂલમાં ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્ય રચના છે? તો એ છે આત્મકથા ખંડ. પ્રશ્ન 62. કવિ રમેશ પારેખનો જન્મ ક્યાં થયો હતો? તો એ થયો હતો અમરેલીમાં. પ્રશ્ન 63. અમૃત કાકી કઈ કૃતિનું પાત્ર છે? તો એ છે લોહીની સગાઈ. પ્રશ્ન 64. ગોપાળ બાપા પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે? તે લેવામાં આવ્યું છે ઝેર પીધો તો પીધા છે જાણી જાણી. પ્રશ્ન 65. નીચેનામાંથી ખોટી સંધિ જણાવો. ખોટી સંધિ છે એ તમારે જણાવવાની છે. તો એ છે પૂર્વ વત્તા ઉક્ત. આ ખોટી સંધિ છે. પ્રશ્ન 66. હી પુટ ઓન એ ન્યૂ શર્ટ યસ્ટરડે બ્લેન્ક હી ક્વેશ્ચન માર્ક. તો એમાં આપણે જવાબ આવશે ડીડન્ટ. પ્રશ્ન 67. વિચ ઓફ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇઝ કરેક્ટ? સાચું વાક્ય કયું છે એમાં? તો એ છે રામ લુક્ડ આફ્ટર હિઝ પેરેન્ટ્સ. પ્રશ્ન 68. જતીન વોઝ પ્લેઇંગ વિથ એ બોલ બ્લેન્ક કિક્ડ બ્લેન્ક. બરોબર. તો 68 નો આપણે આન્સર છે બોલ હી કિક્ડ ઇટ. પ્રશ્ન 69. ઇટ હેઝ બીન રેનિંગ હિયર બ્લેન્ક મોર્નિંગ. તેમાં આવશે ટીલ. પ્રશ્ન 70 નો જવાબ તમારે આપવાનો છે ધ બ્લેન્ક સોલ્જર કિલ ધ એનિમી. તો એ છે સી બ્રેવ. પ્રશ્ન 71. શ્રેણી -6, 3, 0 નો સામાન્ય તફાવત ખાલી જગ્યા છે. તો એ છે -9. બરાબર. એનો સામાન્ય તફાવત થયો. પ્રશ્ન 72. 14 કારીગરનો 10 દિવસનો પગાર 22,400 રૂપિયા છે. તો 16 કારીગરનો 16 દિવસનો પગાર કેટલો થશે? તો એ થશે 40,960 રૂપિયા. પ્રશ્ન 73. 3a = 5b = 7c. તો a જેમ b જેમ c = ક્વેશ્ચન માર્ક. તો એમાં શું આવશે? જવાબ એનો થશે 15 જેમ 25 જેમ 35 થશે. 5 3 15, 25 25, 5 7 35. પ્રશ્ન 74. પડતર કિંમત માઇનસ ખોટ ઓછા ખોટ. તો એ થશે વેચાણ કિંમત. અહીં વેચાણ કિંમત મળી જશે. પ્રશ્ન 75. ઘઉં ચોખા કરતા 20% સસ્તા છે. તો ચોખા ઘઉં કરતા કેટલા ટકા મોંઘા થયા? તો એ થયા છે 25% મોંઘા. પ્રશ્ન 76. અવલોકન 12, 13, x, 17, 18, 20 નો મધ્યક 16 હોય તો x ની કિંમત શું હશે? તો x ની કિંમત તમારે જાણો છે. x જો મધ્યક એનો 16 હોય
તો x ની કિંમત શું છે? તો એની x ની કિંમત થશે 16. મધ્યક એટલે વચ્ચેનો. પ્રશ્ન 77. વર્તુળના પરિધ ઉપર 12 બિંદુઓ છે. આ બિંદુઓ જેના અંત્ય બિંદુ હોય તેવી ખાલી જગ્યા જીવા બને. તો એ છે 66. પ્રશ્ન 78. એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 અને છેલ્લું પદ 45 છે અને બધા પદો સરવાળો 500 હોય તો પદોની સંખ્યા કેટલી હશે? તો એ છે 20. પ્રશ્ન 79. વેપારી પોતાના માલ પર 20% અને 10% એમ બે ક્રમિક વળતર આપે છે. પરિણામી વળતર કેટલું થશે? તો પરિણામ વળતર થશે 28. પ્રશ્ન 80. જેનો જવાબ તમારો આપણો છે કે રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16મું અને નીચેથી 24મું છે. તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? 41, 39, 40 કે 38? પ્રશ્ન 81. ઝુમો ભીસ્તી વાર્તામાં પાડાનું નામ શું હતું? તે હતું વેણુપાડો. પ્રશ્ન 82. જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવન પ્રીતિ જ નથી. પંક્તિનો અલંકાર ઓળખાવો. તો એ છે ઉત્પ્રેક્ષ અલંકાર. પ્રશ્ન 83. નીચેનામાંથી કયો શબ્દ તત્પુરુષ સમાસ નથી? તો એ છે પાપ પુણ્ય. પ્રશ્ન 84. સાંઢ નાથ્યો પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે? તો એ છે દીપ નિર્માણમાં. પ્રશ્ન 85. નીચેનામાંથી કયો શબ્દ કર્મધારય સમાસ છે? તો એ છે પીતાંબર. પ્રશ્ન 86. સંન્યાસી સંધિની કયો વિગ્રહ સાચો છે? છૂટી પાડ્યું છે તો કયો વિગ્રહ સાચો છે? તો એ છે સમનિયાસી. પ્રશ્ન 87. એણે ધીમેથી બોલ ફેંક્યો. આ વાક્યમાં ધીમેથી શબ્દને વ્યાકરણગત ઓળખ આપો. તો એ છે ક્રિયા વિશેષણ. પ્રશ્ન 88. વાવે તે લણે વાક્યમાં તે સર્વનામનો પ્રકાર દર્શાવો. તો એ છે સાપેક્ષ. પ્રશ્ન 89. થીગડું વાર્તાનો લેખક કોણ છે? તો થીગડું વાર્તાનો લેખક છે સુરેશ જોશી. 90 પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે કે નીચેનામાંથી કયો સમાસ એક પદ પ્રધાન નથી? દ્વંદ્વ, મધ્યમ પદ લોપી, કર્મધારય કે ઉપપદ? એ તમારે ઓપ્શન આપવાનો છે. 90માં ABCDમાં તમે આપશો તોય ચાલશે અને મધ્યમ પદ લોપી એમ લખીને આપશો તો પણ ચાલશે. પ્રશ્ન 91. સાયમલ્ટેનિયસ નંબર આપવાનો છે કે ડોંકીને શું કહેવામાં આવે છે? તેને કહેવામાં આવે છે એસ. એનું સમાનાર્થી શબ્દ. પછી એન્ટી સાયમન એટલે સામાન્ય ન હોય, સમાનાર્થી ન હોય એવું. તો એ છે કંડક્ટનું થશે મિસકન્ડક્ટ. પ્રશ્ન 93. ચૂઝ ધ વર્ડ કરેક્ટ સ્પેલિંગ. તો એ છે રિકોમેન્ડેશન. સાચો સ્પેલિંગ એ છે. પ્રશ્ન 94. ખાલી જગ્યા ઇઝ ધ ડોગ હાઇડિંગ? ક્વેશ્ચન માર્ક. ઇટ્સ હાઇડિંગ બિહાઇન્ડ ધ ટ્રી. તો એનો આન્સર છે વેર. ક્યાં છુપાયો એટલે ક્યાં આવે એટલે વેર. બરોબર. પ્રશ્ન 95. ધ ચિલ્ડ્રન બ્લેન્ક વેન ધ ટીચર્સ વોઝ નોટ ઇન ક્લાસ. તો ચિલ્ડ્રન છે, બહુવચન છે. બરોબર. એટલે આવશે વેર. વોઝ ની વેર પછી ચાલુ કરીએ છીએ પ્લેઇંગ. પ્રશ્ન 96. એક સજ્જન એક હોસ્પિટલના 12 વોર્ડના દર્દીઓને દરેક 3 સફરજન મળે એ રીતે સફરજન વેચે છે. જો 25 12 દર્દીઓ વધુ હોય એટલે જ સફરજનમાં દરેકને 2 સફરજન મળે તો 12 દર્દીઓની સંખ્યા કેટલી હશે? તો એ સંખ્યા છે 50. પ્રશ્ન 97. 10 માણસો એક કામ 10 દિવસમાં પૂરું કરે છે. જો કામ 1 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ? તો એ છે 100. પ્રશ્ન 98. 1000 ગુણ્યા 0.05 ગુણ્યા 0.1 ગુણ્યા 100.
તો એનો જવાબ આવશે 50. કારણ કે આ પોઈન્ટ છે એટલે 2 પોઈન્ટ રદ કરવા પડે, એટલે 100 રદ કરી એટલે 2 મીંડામાં રદ કરીએ એટલે 5 2 10, હજી 1 પોઈન્ટ રદ કરીએ, બરાબર. તો 1 આમાંથી કાઢી નાખીએ એટલે 50 વધે રદ કરવા માટે. પ્રશ્ન 99. જો 1 જાન્યુઆરી 2014 રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015 રોજ કયો વાર હશે? તો એ છે ગુરુવાર. સોરી, આમાં 98 આવશે 500, કારણ કે જો 1000 ને આ 3 મીંડા છે તો 2 મીંડા ને 1 મીંડું આ રદ થઈ ગયું, બરાબર. એટલે 5 2 તો 500 જવાબ આવશે, એ નહીં આવે, 500 જવાબ આવશે, બરાબર. સોરી અબાઉટ ધેટ. હવે આપણે તમારો ક્વેશ્ચન આવ્યો કે 100મો પ્રશ્ન, ખુલ્લા નળાકારની સપાટીના ક્ષેત્રફળ એટલે કે પૃષ્ઠફળનું સૂત્ર જણાવો. શું થશે? 4 પાઈ r નો વર્ગ 2 પાઈ r કૌંસમાં h પ્લસ r 4 પાઈ r h કે 2 પાઈ r h ખુલ્લા નળાકારની સપાટીનું ક્ષેત્રફળ એટલે પૃષ્ઠફળનું સૂત્ર. તો આ તો આપણા રેવન્યુ તલાટી મોડલ પેપરનું 1 થી 100 પ્રશ્ન, જેમાં 10 થી 10 20 30 40 પ્રશ્ન, જે પ્રશ્નો 100 સુધીના છે એ તમારે એના કોમેન્ટમાં જણાવવાના છે. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.